ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા, પણ સૌરાષ્ટ્રની અંદર આ વખતે સમીકરણો બદલાયા. આપણે જોયું કે ઘણી બધી બેઠકો ઉપર આ વખતે આમ આદમી પાર્ટીએ કબજો કર્યો અને ક્યાંક આને જ કારણે દિનેશ ખટારિયા અને જવાહર ચાવડાની જે રાજકીય લડાઈ ચાલતી હતી, એમાં હવે દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીએ જેટલી બેઠકો જીતી છે, એ જીત બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણું બધું ખટક્યું છે. એમાં પણ વાત કરવામાં આવે દિનેશ ખટારિયા વિશેની. તેમના પુત્રવધુ હારી ગયા અને જે હાર છે એનો સીધો જો ટોપલો છે તે હવે જવાહર ચાવડા ઉપર ઢોળી દેવામાં આવ્યો છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં સાવજ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય લડાઈ છે તે હવે વધારે તેજ બની છે. પાલિકા પંચાયતની ચૂંટણી સમયે કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના પુત્રવધુની આપના ઉમેદવાર સામે હાર થતા રાજનીતિ ગરમાઈ છે. વંથલી પાસે આવેલી સાવજ ડેરીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ખુલીને પ્રહાર કર્યા હતા. કહ્યું કે મારી જવાહર ચાવડા સામે રાજકીય લડાઈ છે, જો તેમનામાં તાકાત હોય તો ખુલીને સામે આવવું જોઈએ, પણ જે પીઠ પાછળ ખંજર ભોંકવાનું છે તે કામ બંધ કરવું જોઈએ, એવી વાત દિનેશ ખટારિયા દ્વારા કરવામાં આવી. એ બાદ વધુ એક વિડીયો દિનેશ ખટારિયાનો સામે આવ્યો, જેમાં તેમને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આ લડાઈ ક્યારથી ચાલી રહી છે એમની અને જવાહર ચાવડા વિશેની, અને ખાસ કરીને જવાહર ચાવડા કેમ આની પાછળ આવું કામ કરી રહ્યા છે એ પણ દરેક વાતને લઈને ખુલીને સામે આવ્યા છે અને ફરી એક વખત ખુલ્લી ચેલેન્જ પણ આપી છે. આ વિષયને લઈને વધુમાં જે દિનેશ ખટારિયા છે એમને શું કહ્યું તે સાંભળીએ. મારે જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા સીટની જો વાત કરું તો માણાવદર વિધાનસભા સીટની અંદર પાર્ટીએ મને વિશેષ વિધાનસભા માણાવદરની જવાબદારી વિધાનસભા વખતથી લઈને આજ દિન સુધી વધારામાં માણાવદર વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવેલી છે. હવે વાત રહી દાખલા તરીકે વિધાનસભાની અંદર, વિધાનસભા માણાવદર 85 માણાવદરની અંદર કુલ જિલ્લા પંચાયતની 8 સીટો આવે છે. 8 સીટોની અંદર દાખલા તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયતની કણજા સીટ ઉપર પણ મારા પુત્રવધુ ચૂંટણી લડતા હતા, આપ સૌ જાણો છો. અને એવી જ રીતના જ્યારે આખા જૂનાગઢ જિલ્લાની વાત અલગ છે, પણ માણાવદર વિધાનસભાની અંદર જે કોઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડતા હતા, તાલુકા પંચાયતના હોય ચાહે જિલ્લા પંચાયતના હોય, એ તમે બધા જાણો છો, સોશિયલ મીડિયામાં પણ જાણો છો, ને એ બધા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ બોલી શક્યા છે કે ભાઈ અમે જે કંઈ છે એ જવાહરભાઈ ચાવડાની સૂચનાથી અમે ચૂંટણી લડીએ છીએ. એટલે એમાં જે મારો આક્ષેપ છે, આક્ષેપ નથી, મારી ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ એણે જે કોઈ ઉમેદવારને ઊભા રાખ્યા છે, તો તમને રાજકીય સ્થિતિ જો માણાવદર વિધાનસભાની કહું તો ભૂતકાળ અને અત્યારની સ્થિતિ આખી વાત એવી છે કે લોકોએ જે ભારતીય જનતા પક્ષને સમર્થન આપ્યું એ બદલ મેં લોકોનો આભાર માન્યો. માણાવદરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લડેલા માણાવદરથી, વંથલીથી આ બધા લોકો 85 માણાવદર વિધાનસભાના જે લોકો વિજેતા થયા છે એ બધા લોકો મને મળવા આવ્યા હતા, શુભેચ્છા પાઠવ્યા હતા, મેં બધાનું સન્માન કર્યું. એ દરમિયાન મારે બોલવાનું થયું એટલે મેં કીધું છે કે ભાઈ પીઠ પાછળ ખંજર ભોંકનારા માણસોને આ લોકોએ જવાબ આપી દીધો છે. એટલે મારી આજની તારીખે પણ જવાહર ચાવડાની સામે ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ એને જે કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા છે એ નૂતન મિલમાંથી રાખ્યા છે ને બંગલેથી રાખ્યા છે, અને જે ઉમેદવારોને ઉભા રાખ્યા છે એ ઉમેદવારો ખુદ બોલ્યા છે કે ભાઈ અમે જવાહરભાઈના કહેવાથી ઉભા છીએ. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે હું જે અમારે મહાભારતની અંદર પિતામહ ભીષ્મે એક વખત કીધું હતું, અર્જુનને જ્યારે લડાઈ હાલતી હતી પિતામહની, ત્યારે કીધું કે ભાઈ શિખંડીને આડી ધરોમાં, શિખંડીને આડી ધરીને યુદ્ધ કરવા કરતાં પોતે મેદાનમાં આવી જાઓ. મારો કહેવાનો અર્થ એવો છે કે પીઠ પાછળ ઘા કરવો એના કરતાં જે કંઈ કરવું એ ખુલ્લેઆમ આવી જાઓ, જેમાં લડવું એમાં, અમારી કોઈ ના જ નથી. એટલે મિત્રો, જો હું તમને 1990થી પોતે આ સીટની અંદર 2022 સુધી જે નેતૃત્વ કર્યું હોય અને 2022 સુધીના નેતૃત્વ પછી આજે 0%, તમે હિસાબ કરો કે બીજેપીની વિરુદ્ધમાં 0% કહેવાય. કોઈ એક સીટ માની લો કે 8માંથી કોઈ એક સીટ આવી હોય. માણાવદરની અંદર પોતે જ્યારે મિનિસ્ટર હતા 2021ની અંદર, ત્યારે 16માંથી 7 સીટ આવી હતી. વંથલી તાલુકાની અંદર ઇક્વલ થયું. તમે લોકો જાણો છો કે અમને બધાને કીધું કે ભાઈ તમે ગમે એમ કરીને તાલુકા પંચાયત બચાવો, અમારા વીડિયા ફેરવે, બધું ફરવે, પણ અમારે તો પાર્ટીને કમિટમેન્ટ કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી હોય તાલુકા પંચાયત બનાવવા માટે. એટલે અમે ઇક્વલ હતી છતાં પણ તોડફોડ કરીને પણ વંથલી તાલુકા પંચાયત બેહાડી. મેંદરડાની અંદર પણ એ સ્થિતિ થઈ. 2021ની અંદર 16માંથી માત્ર 65 સીટો આવી. હવે ત્યારે એ દાખલા તરીકે એના પ્રભુત્વની વાતો કરે, 5 જણા જઈને ફોટો પડવા, એનાથી મિત્રો કે આખી સીટ જીતાતી નથી. આજે માણાવદર વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જે લોકોએ પીઠ પાછળ ખંજર ભોગવી છે એમનું સ્થાન આ સમાજ આ લોકોએ બતાવી દીધું છે. અને મારી તો ખુલ્લી ચેલેન્જ છે અને ખુલ્લી લડાઈ 1995થી રાજકીય રીતે અમે હામાં લડીએ છીએ. સામાજિક મારી કોઈ લડાઈ નથી, પણ મારી લડાઈ રાજકીય છે અને ખુલ્લેઆમ છે. હું ક્યારેય
1995 થી દાખલા તરીકે જવાહરભાઈ કોંગ્રેસમાં લડતા હોય તો હું ભારતીય જનતા પક્ષમાં લડતો આવ્યો છું. જવાહરભાઈ જયારે ભાજપમાં આવ્યા ત્યારે એની ભેગા લડ્યા, જવાહરભાઈ જયારે હામા ગયા ત્યારે એની સામે લડ્યા. પણ મારી રાજકીય રીતે લડાઈ એમની સામે ખુલ્લેઆમ લડાઈ છે. ક્યારેય કોઈ દી સોદાબાજીની રાજનીતિ કરી નથી, સંપૂર્ણપણે એની સામે રાજનીતિ કરી છે. અને હજી આવતા દિવસોની અંદર પણ મારી છૂટ છે. હું કહેવાનો મારો મતલબ એ છે, તમારા પ્રેસ મીડિયા માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે લડાઈ કરવી એ ખુલ્લેઆમ આવે, બસ પીઠ પાછળની રાજનીતિ નહીં. અને આનાથી અમારું પ્રદેશનું મોવડી મંડળ પણ વાકેફ છે અને રાષ્ટ્રીય કક્ષાએ વાકેફ છે. અને આનાથી આઈબી રિપોર્ટ પણ આઈબીના અધિકારીઓને પણ બધી ખબર છે. અને તમે બધા પ્રેસના મીડિયો પણ જાણો છો, પ્રેસ મીડિયાના મિત્રો પણ જાણો છો કે એમના જે ઉમેદવારોએ વારંવાર એમનું નામ લીધું છે, વારંવાર ઉમેદવારે આવું કર્યું છે, એમના નામના નારા લગાવ્યા છે. હવે કોઈ એક સીટ જીતી નથી કે નારા લગાડવાનો કોઈ આમાં મતલબ રહેતો નથી. કે આખી વસ્તુ તમે વિચાર કરો કે જ્યાં જેમનો દબદબો હોય ત્યાં કોઈ એકલ દોકલ સીટ આવે. હવે વિસાવદરની સીટ અરે શું લેવા દેવા, મને કહો તમે. વિસાવદર વિધાનસભાને અને માણાવદર વિધાનસભાને કાંઈ લેવા દેવા નથી. ત્યાં કારણ કે ત્યાં સમાજ જ્ઞાતિ બધું બદલી જાય છે. ત્યાં આખો લેવા પટેલ વિસ્તાર વિસાવદર સીટમાં આવે છે. અહીંયા બધી જ્ઞાતિઓ આવે છે, આયર હોય, પટેલ હોય, દલિત સમાજ હોય, અન્ય અનેક સમાજોથી બનેલો એક આ માણાવદર વિધાનસભા છે. પણ તમામે તમામ સમાજોએ સાથે રહીને માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષનું સમર્થન કર્યું. એટલા માટે મેં કાર્યકર્તાઓને અભિનંદન આપ્યું. જો પાર્ટીએ એક્શન ન લીધા હોય કે પાર્ટી એક્શન લીધા હોય, તમે અત્યારે વિચાર કરો કે એને જ્યારથી દાખલા તરીકે 2022 પછીથી ચૂંટણી આવ્યા પછીથી ભાજપના સંગઠન સામે કે ભાજપની સરકાર સામે, પછી બેરોજગારીની વાત હોય કે બીજી વાત હોય, કે અત્યાર સુધીની એની પ્રવૃત્તિ એટલે ભાજપ સામેની. હવે દાખલા તરીકે તમે લોકસભાની ચૂંટણીમાં જોયું કે દાખલા તરીકે કેન્દ્રીય મિનિસ્ટર અત્યારે હાલના મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ તરીકે લડતા હોય ત્યારે પણ એમની સામે ખુલ્લેઆમ એમના અને એમના પરિવારે કામ કર્યું. આ અરવિંદભાઈ લાડાણી જેમ પોતે પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે, એમ અરવિંદભાઈ પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે. એટલે અમે તો જવાહરભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ હતા, અરવિંદભાઈ હતા પણ ત્યારે પણ હતા. એટલે જવાહરભાઈના મનમાં એવું થયું કે હવે મારી સીટનું મારું ખાલું બુરાઈ ગયું છે, એટલે એને કે હક ન થયું. એટલે સતત ને સતત જે ધારાસભાની અંદર હરાવવાનું કામ કર્યું, જેના કારણે માણાવદરના મતદારોમાં સ્પિરિંગ આખી ઉલરી ગઈ. 31,000 મતે, નહીં અત્યાર સુધીમાં કોઈ ઉમેદવાર 31,000 મતે માણાવદર વિધાનસભામાં જીતો જ નથી, કારણ કે બધી જ્ઞાતિના મતદારો છે. ત્યારે મિત્રો જ્યારે 31,000 મતની લીડ આવી, હવે એનાથી સહન થઈ નહીં. એટલે સતત ને સતત ભાજપને ડિસ્ટર્બ કેમ થાય એના માટેના પ્રયત્ન કર્યા. અને આનાથી અમારું મોવડી મંડળ વાકેફ છે. એટલે આના કોઈ પગલાં લે કે ન લે, પણ માણાવદરની જનતાએ પગલાં લઈ જ લીધા છે. આખા ગુજરાતના નેતા તરીકેનું જેમનું નામ હોય ને કેબિનેટ મંત્રી તરીકે હોય, અને જો પાર્ટીના શિસ્તમાં રહીને જો કામ કર્યું હોત તો આજે મિનિસ્ટર જ હોત, એમાં કોઈ સવાલ નથી. એક તરફ અત્યારે હાલ સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, એવામાં હવે દિનેશ ખટારિયા ફરી એક વખત મેદાને આવ્યા છે. દિનેશ ખટારિયાએ ભૂતકાળના આંકડાઓને ટાંકીને પણ જવાહર ચાવડાના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે જવાહર ચાવડા માણાવદર વિધાનસભાના પ્રતિનિધિ હતા અને કેબિનેટ મંત્રી તરીકે સત્તા ભોગવતા હતા, ત્યારે 2021ની ચૂંટણીઓમાં ભાજપની હાલાત અત્યંત દયનીય હતી. આની પહેલાના નિવેદનમાં તેમણે આવું પણ કહ્યું હતું. તે સમયે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભાજપને માંડ 6 જેટલી બેઠકો મળી હતી અને માણાવદર તેમજ વંથલી જેવા ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષની નબળી પકડ હતી. અને ક્યાંક ને ક્યાંક તેમના જે પુત્રવધુ હારી ગયા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે, અને જે ઉમેદવાર છે તે જવાહર ચાવડાના ખૂબ જ નજીકના ગણાય છે, એવી પણ વાત હતી. ને આ જ સમગ્ર મામલે જે દોષનો ટોપલો છે તે અત્યારે હાલ જવાહર ચાવડા ઉપર મૂકવામાં આવ્યો છે. આપણે જોતા આવ્યા છે કે અવારનવાર જે દિનેશ ખટારિયા છે તે જવાહર ચાવડા ઉપર ખૂબ જ આકરા પ્રહાર કરતા હોય છે, ભારતીય જનતા પાર્ટીને લઈને કહેતા હોય છે તેઓ આમ આદમી પાર્ટીના સપોર્ટર છે, એવી પણ વાત કરતા હોય છે. ત્યારે હવે આ લડાઈ છે તે ખુલ્લા મેદાનમાં લડવી જોઈએ, એવી વાત પણ દિનેશ ખટારિયા દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે જવાહર ચાવડા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.